તો કેમ છો મિત્રો, મજામાં? તો વાંધો નહીં. આજે આપણે એને વડોદરા જઈએ. વડોદરા તમે નામ તો સાંભળ્યું છે થોડું, કેમ કે બહુ પ્રગતિના પ્રાંતે આમ તો જોઈએ તો. અને વડોદરા જવાનું કારણ આપણું એક હતું આઈફોન. ક્યાં ગયો આપણો આઈફોન? હા, આ આપણા ગુરુજીનો આઈફોન છે, કંઈક 11 છે. જો ગુરુજીનો ફોટો આવ્યો તો એને આમ બહુ મજા નથી આવતી. કેટલું નેટવર્ક કંઈક આવે ને કંઈક વયું જાય ને આમ લોચા લાપસી વાળું છે. તો મને કે આમ નહીં ના મેં કીધું એમાં હું મૂંઝાણા, ગમે એમ તો ગુરુજી. તો આપણે જઈએ વડોદરા, એકાદો સોડાવી લઈ, સારું હપ્તે થાય તો. બાકી આપણી પાસે ખાવા ધાને નથી. તો મેળ આવશે તો લઈ લેવું, બાકી આપણે ભાઈ ગયા. અત્યારે આપણે પૂઈ ગયા લાલપુર થી નીકળાય, લાલપુર થી વડોદરા. પલ્લો તમને હું ખબર હે, પલ્લો થાય 300 ને 400 ને 450 કિલોમીટર. વિચાર કરો, રિટર્ન કેટલું થયું? 900 કિલોમીટર. 900 કિલોમીટર કાપીને આપણે સ્પેશિયલ ફોન લેવા જઈએ. સવાલ જ નથી. અત્યારે રાતના વાગ્યા છે 11:30. 1 hour later. અમે સ્ટીલ એટલે કે હાવ આમ પૂરેપૂરી લડીને ગાડી હાકી. અને અત્યારે આપણે શું કહેવાય, સોયલ ભૂઈ ગઈ. સોયલ એટલે કે ધ્રોલની આ બાજુ થોડાક ટોલ નાકો આવે મોટું બધું, તમને તો ખબર જ છે. તો અહીંયા ભૂઈ ગઈ ને આપણે હવે ખેંચી લેવાની થાય. નકર આપણે પૂછશું નહીં. અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો હોય તો હવે તો ખેંચવું પડે ને ભાઈ. બરોબર છે ને ભાઈ? ભલે હાલ ભાઈ. અમે ચોટીલાથી આગળ આવી ગયા 10 કિલોમીટર. અને મને ચા પીવાનું આપણે નક્કી કર્યું, કેમ કે મને તો નીંદર આવતી જ નથી. આપણે કોઈથી ડ્રાઈવર સીટમાં નીંદર આવતી જ નથી. આ ભેગા હોય ને કે ઝોલા ખાતા હતા, મને મજા નથી આવતી. હું કે ભાઈ તને ચા પાઈ દો, બાકી આ મજા નહીં આવે તું ઝોલા ખાઈ. એટલે આપણે અહીં ચા પી લીધી છે આ ભાઈની. અને હવે ચા પીને પાછા અહીંથી નીકળશું. આપણો સફર તો કન્ટિન્યુ જવાનો. બરોડા સુધી ક્યાંય ઊભું રહેવાનું થતું જ નથી. બરોબર છે? મહિના રહે. 2 hours later. તો મિત્રો અમે પૂગ્યા તારાપુર ચોકડી. બરોબર છે? હજી પલો તો ઘરનો હામટો છે, દોઢો જેવો છે. તો હવે આપણે અહીંયા પૂગ્યા ચા પીવા ઊભી રાખીએ. અને મિત્રો એક વસ્તુ એવી બની ગઈ છે ને કે વાત ન પૂછો. આપણી છે ઇકો ગાડી, બરોબર છે? એની ચાવી પડી છે અંદર. આ રહી જો, બધી ગાડીના દરવાજા લોક. આ મારી યાર નહીં બન્યું હોય તો ત્રીજી વાર સેમ પ્રોબ્લેમ બની છે. આની પહેલાં તમે જોયું છે કેહુર, આપણે કેહુર હારે આપણે ગયા હતા કચ્છમાં આપણી ઇકો લઈને. ત્યારે સેમ આ પ્રોબ્લેમ થઈ હતી. નાઈજી થઈ. લગભગ ત્રીજી વાર આ વાત થઈ છે. અને હવે તો ખરેખર હું કંટાળ્યો. એટલે હવે આનું કંઈક હું કંઈ પરમનન્ટ સોલ્યુશન લેવું જોઈએ. 2 ચાવી જ ભેગી રાખવાની થાય. આપણે ધંધો જ નથી કરવાનો થતો. બરોબર? તો અત્યારે પહેલાં તો આપણે ચા પીવું, ઠંડો મગજ કરશું, પછી વિચારશું કે આપણે શું કરવું હોય. તો મિત્રો ફૂલ મહેનતથી આપણે વારો મળી ગયો હોય. જો માતાજી કરે કામ થઈ જાય તો કયો ભાઈ. હેલો, આપણે કંઈ પ્રોફેશનલ ચોરી બોરી કે એવું કંઈ નથી. આ તો હું કહે થોડી ખબર છે કે આવી રીતના ટ્રાય કરી ખુલી જાય. એ કિસ્મતની વાત હે ભાઈ. મિત્રો આ કામ તો બહુ અઘરું છે. મને એમ હતું કે કામ થઈ જાય. કયું નો કોઈ મરું નહીં હોય ને તો 10 મિનિટ જેવું થયું એમ. એ વસ્તુ ફાઇનલ. હજી ભેગું નથી થતું. ત્યાં તો કદનું આની પહેલાં થયું હતું ને કચ્છમાં. કચ્છડો 12 માસ 5 મિનિટમાં તો સોલ્યુશન. ફાઇનલી આપણી ખૂટી ઓછી થઈ ગઈ છે. એમાં બીજું કંઈ હોય નહીં, મથળ હોય એક ખૂટી. ખૂટી ઓછી થઈ ગઈ છે. હવે આપણે બધું પેક કરવામાં હી. અને આ દરવાજો 1 hour later. મિત્રો તો માન ફાઇનલી આપણે લોક ખોલવામાં સફળતા મળી ગઈ છે. આપણે પાછો આપણો રનવે ચાલુ કરી દીધો છે. એટલે કે વડોદરાનો સફર. અને મિત્રો આ હે ને તારાપુર વાળો રોડ હે, 1 નંબર રોડ હે, કઈ ના ઘટે એવો રોડ હે. તમારામાં તાકાત હોય છે ગાડીની સ્પીડ માપવાની. બરોબર છે? ખેંચી લેવાની વાત છે, પણ આમાં એને ખટારો તમને મળે બોરીનો. તમે હજી એક ખટારાને ઓવરટેક કર્યો તો બીજો ખટારો આવી જાય. એ એક છે, પણ એને પ્રોબ્લેમ ન કહેવાય, કેમ કે 6 લેન હાઈવે છે. 6 લેન કઈ ન ઘટે. The next morning. આપણી આખી રાતની મહેનત બાદ સવાર થઈ ગઈ. પેલી લોકવાળું ને બધું થયું હતું, થોડુંક હેરાન કર્યા, પણ ત્યાંથી તો આપણે સફળતાપૂર્વક નીકળી ગયા. બરાબર? અત્યારે સૂરજ દેવતાએ દર્શન દઈ દીધા છે. અને આમ જો બ્રિજના ની નજારા જે છે ને, ખરેખર અહીંયા દક્ષિણ ગુજરાતમાં છે. મેં આપણી બાજુ તો મેં આવું જોયું જ નથી. ક્યાંક ગયા દ્વારકા બાજુના હાઈવે બન્યા પોરબંદર વાળા ને, એમાં ક્યાંક તમને મળે. પણ આ માઇલું તો જોવા જ ન મળે તમને. કન્ટિન્યુ કઈ 5 થી 7 કિલોમીટર સુધી આવા બ્રિજ જોવા મળે. એ વસ્તુ છે. તો આપણે હવે વડોદરા રહ્યું નથી જાજુ. અંદાજે કહું ને તો તમને 60 જેવું રહ્યું છે. 3 hours later. તો ગુડ મોર્નિંગ વડોદરા. તો આપણે ફાઇનલી વડોદરા પૂગી ગયા. આપણે પૂગી ગયા 7 વાગ્યાના. અને અત્યારે હું થોડોક તમને નીંદરમાં હોય એવું લાગતું હોય. એની વસ્તુ સાચી છે, એમાં કઈ શંકાને સ્થાન જ નથી.
એનું કારણ આપણે અહીંયા પૂકી ગયા 7 વાગ્યાના, અત્યારે વાગ્યા છે 9:30. તો 7 થી 9:30 આપણે ગાડીમાં હું તો આપણી બદુડીમાં નીંદર કરી, હબાવની મજા હારી આવી. જોલા થોડાક આવતા હતા ને વળી એકાદ શું કહે મશીનું આવે ઉડી જતા હતા ને એવી રીતના આવી હતી, નીંદર સરખી થઈ નથી. હવે આપણે હંધેથી પહેલાં પીવું ચા પીને આપણે શું કહે કાઠિયાવાડીને હંધેજ પહેલાં દેખાય ડિલક્સ દેખાય ને એમાં હંધેજ પહેલાં દેખાય ચા, એ કાઠિયાવાડી હો. તો આપણે ચાની ચુસ્કી મારી લઈ, સવારની પહેલી ચા છે એટલે નબળી તો નહીં જ હાલે. મિત્રો આપણે જ્યાંથી મોબાઈલ લેવાનો હોય ને ઠેકાણે પૂકી ગયા એટલે કે ચિંતા જેવી વાત જ નથી. હવે જોઈએ ગમી ગઈ તો તાત્કાલિક લેવામાં જ છીએ, જોઈએ હવે એના આપણે ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે ફોન એ નથી લીધો, આ લીધો. હા તો ફાઇનલી શું કે 13 લઈ લીધો આપણે ગુરુજીએ. જોઈ શકો તમે, જો એનું મોઢું કેવું હરખાય છે. એ કે લડી લેવાની વાત છે જીવનમાં. આપણે લઈ લીધો 13. તમે કહેજો કેવો ફોન છે, કન્ડિશનમાં આમ દેખાડી દીધો તમને, કાયદેસર કંઈ વાંધા જેવું છે નહીં. ચાલે તમે કહેજો મને કંઈ વાંધો હોય તો આપણે પાછો દઈ દેવું, એવું કંઈ ઉપાધિ નથી. ભૂરાભાઈ બેઠા જ છે 24 કલાક, કે એની ટાઈમ આવી જ જવાનું ગમે ત્યાં. DS મોબાઈલ બરોબર, કંઈ ઘટે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે વડોદરાથી થઈ ગયા રિટર્ન, બરોબર છે. બોરસદ પી ગઈ એટલે કે બરોડાથી 40 કિલોમીટર આગળ વયા ગયા આપણે રાજકોટ બાજુ, આપણા ઘર બાજુ, હોમટાઉન બરોબર છે. તો હવે આપણે તાણી લેવામાં હી, અને પહેલાં ક્યાંક સારું આવે તો ખાઈ લેવામાં હી, ખાઈ પીને તાણી લેવામાં હી. બાકી મૂકવાનું થતું જ નથી. કારો તડકો હોય, કારો ઉનાળો હોય, કે ધોરો દી હોય, કે કારી રાત હોય, ઘડી લેવાની વાત છે.